આમાંથી આ રોડ ની છે, આ ગટર નો પ્રશ્ન છે, પાણી આ નજર ને સામે છે, આ ગટર તો અહીંયાથી તોડી આટલી બાકી રાખી. અમારો પ્રશ્ન ઠેઠ સુધી ગટર તોડી નાખો એટલે આ પાણી બંધ થઈ જાય શેરીમાં. રોડ નું કામ આગળ પાણી તૂટી ગઈ, જોવો અધિકારી આવી જોઈ જોઈએ. આટલા માવઠામાં આવું થયું તો ચોમાસે શું દિશા થઈ જાય? હા, ચોમાસે આ દિશા આટાણે આ દિશા છે, પછી શું દિશા થવાની? મારો પ્રશ્ન એ છે, બીજો કઈ. વરસાદ નું બધું પાણી ક્યાં જાય? વરસાદ નું પાણી હોકરામાં જાય, પણ શેરીમાં જાય. હવે હોકરાનું પાણી આ શેરીમાં વરસે. અમારો પ્રશ્ન એ છે, આ ગટર ને હે ને ધડાધડ કરીને બુરી નાખો. પાણી એ કામ બરાબર છે, પણ અટાણે આ પ્રશ્ન આ ગટર નો છે, બીજો પ્રશ્ન નથી. આ ગટર ને અહીંયાથી આ હે ને સ્લેબ એનો તોડી નાખે ને એમાં મટ્ટી ભરતી. અમારે બીજો કઈ પ્રશ્ન નથી. અમારે રોડ આરે કોઈ નિસ્બત નથી. અત્યારે પાણી એમાંથી નીકળે છે? હા, એમાંથી ચાલુ જ છે. અટાણે પાણી ચાલુ જ છે, આવે ને જોઈ જાય નજર ને સામે. હે, બીજો કોઈ પ્રશ્ન નથી. અમારે ગટર રોડ આગે અમારે કોઈ કન્ડિશન નથી. રોડ એની રીતે ચાલુ જ છે. અમારી સમસ્યા એ છે કે હું વોર્ડ નંબર 16 માં રહું છું. અમારે પાણીની તકલીફ છે. આ કેટલા વર્ષોથી નંદાઓની સામેનો કાચો રોડ છે, એ બને છે, પણ અત્યારે એને કામમાં થોડીક બેદરકારી હાલે છે. અમે વારંવાર કોર્પોરેટર ને રજૂઆત કરી છે કે તમે અહીંયા અમારી આસામાં અડધી ગટર એને બંધ કરી છે અને અડધી જે છે એ બંધ કરવાની લોકો ના પાડે છે કે અમારા ઘરમાં ઈ ખુલી છે, ઈ ગટર, ઈ પાણી ગટર નું મારું બધું ઘરમાં આવે છે. અમારે બધા આવી રીતના બેન છે, એમને બધાને પાણી ઘરમાં કરી છે. અમારે શું કરવું? અમને રુચિતાબેન અહીંયા આવે છે, અમે બોલાવી ત્યાં રુચિતાબેન અહીંયા આવે છે, પણ ઈ અધિકારીને ફોન કરે છે, પણ અધિકારીઓ દેખાતા નથી, જવાબ કઈ દેતા નથી. અમે આરબી સોલંકી સાહેબને રજૂઆત કરી છે, પણ સાહેબો આવે પણ જવાબ કોઈ દેતા નથી. આ કરીને વયા જાય છે અને બહુ નથી આમ ધ્યાન નથી દેતા. રોડ કરે છે એમાં માંગણી છે કે આ જે અમારો કાચો રોડ છે ને, આ બધી ખોટી ગટર છે ને, એ બંધ કરાવી દો. આ પાણી આટલો વરસાદ આવ્યો તો આમાં પાણી એકથી જ વરસાદમાં અમારે બધા ઘરમાં પાણી કરી ગયા છે, તો અમારે આ વધારે વરસાદ આવે તો અમારે શું કરવાનું? હજી આપણે જે માવઠું થયું છે વરસાદની થયું ત્યાં આગળ જે નવી પારાપેટ કરેલી છે, એ પારાપેટ આટલા વરસાદમાં તૂટી ગઈ છે, તો પછી આનું શું કરવાનું? એમ આની કામની બેદરકારી છે કે કરેલું નથી કામ એમ.